તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના નવા હવામાન સમાચારમાં। મિત્રો, ગુજરાતના હવામાન વિશે વાત કરીએ તેના પહેલા આપણે જણાવી દઈએ કે આજ રોજ ગુજરાતના હવામાનમાં એકાએક મોટો પલટો જોવા મળી શકે, કારણ કે ખાસ કરીને આજે તારીખ આવી ગઈ છે કે જેની આગાહી લાંબા સમયથી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવતી હતી। આપણે મિત્રો જણાવી દઈએ કે છેલ્લા ઘણા બધા દિવસોથી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવતી હતી કે 7 નવેમ્બરથી લઈને ગુજરાત ઉપર મોટી આફત બની શકે, ખાસ કરીને વાવાઝોડાઓ બની શકે અને માવઠાઓની તીવ્રતામાં પણ વધારો થઈ શકે। તો આજે મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે 7 નવેમ્બર હવે જતી રહેશે, ત્યારબાદ હવે મિત્રો ગુજરાતના હવામાનની અંદર શું નવું પરિણામ જોવા મળવાનું છે તેના વિશે વાત કરવાની છે આપણે આજના આ વિડીયોની અંદર। તો મિત્રો ખાસ કરીને આજનો વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી રહેવાનો છે, કારણ કે આ વિડીયોમાં આપણે વાત કરવાની છે સૌથી પહેલા તો વાવાઝોડાને લઈને કે શું કહી રહ્યું છે વાવાઝોડું, હવામાનમાં શું ફેરફાર જોવા મળી રહ્યા છે અને વાવાઝોડું આવશે તો કઈ તારીખે આવશે, કયા કયા ભાગોની અંદર નુકસાનો બની શકે અને અરબી સમુદ્રમાંથી આવશે કે બંગાળની ખાડીમાંથી, તે પણ માહિતી આપવાની છે આ વિડીયોમાં। બીજા નંબર ઉપર મિત્રો આપણે વાત કરવાની છે માવઠાઓને લઈને કે જે માવઠાની પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા આપી દેવામાં આવી છે। તો માવઠાઓ કયા કયા ભાગોની અંદર આવવાના છે, ગુજરાતમાં આવવાના છે કે નહીં, આવશે તો કયા જિલ્લામાં જોવા મળશે તેની માહિતી મેળવીશું। ત્યારબાદ મિત્રો ત્રીજા નંબર ઉપર અત્યારે જે મિશ્ર પ્રકારની ઋતુઓ ચાલી રહી છે, એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું જે ભેગું અત્યારે દેખાઈ રહ્યું છે તેના વિશે આપણે વાત કરવાની છે। અને ત્યારબાદ મિત્રો અંતમાં હું તમને જણાવીશ તો પાક નુકસાન સહાયને લઈને જે ખેડૂતોને નુકસાન ગયું છે ભારે વરસાદને કારણે, તેમાં મિત્રો મોટી નવી જાહેરાતો કરી દેવામાં આવી છે। હવે તમે આ પાક નુકસાન સહાય સરળતાથી મેળવી શકશો, ડાયરેક્ટ તમારા બેંક ખાતાની અંદર આવી જશે, તેના વિશે પણ હું માહિતી આપવાનો છું આ વિડીયોના અંતમાં। તો વિડીયો ખાસ કરીને મિત્રો ખૂબ જ ઉપયોગી રહેવાનો છે, તો અંત સુધી ફરી એકવાર કહું છું જોતા રહેજો। હવે મિત્રો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપણે માહિતી મેળવી લઈએ વાવાઝોડાને લઈને અને વરસાદને લઈને જે નવા સમાચારો આવી રહ્યા છે તેના વિશે। તો ખાસ કરીને મિત્રો સૌથી પહેલા વાવાઝોડા વિશે માહિતી આપી દઈએ તો મિત્રો તમે જોઈ શકો કે વાવાઝોડાને લઈને શું શું નવી માહિતી છે। અત્યારે મિત્રો એક મોટું વાવાઝોડું અત્યારે જોવા મળી રહ્યું હોય તો પેસિફિક મહાસાગરમાં દેખાઈ રહ્યું છે। આપ જોઈ શકો મિત્રો પેસિફિક મહાસાગરની અંદર અત્યારે જે જાપાન અને વિયેતનામ બાજુના વિસ્તારો છે ત્યાં મિત્રો ખાસ કરીને અત્યારે આ વાવાઝોડું અત્યારે મંડરાઈ રહ્યું છે। જો કે મિત્રો આ વાવાઝોડું ખાસ કરીને ડાબી દિશા તરફ આગળ વધ્યું, એટલે કે અહીંયાની પોઝિશન ઉપરથી બંગાળની ખાડી તરફ આગળ વધ્યું તો ગુજરાત ઉપર મિત્રો અને ભારત ઉપર ખાસ કરીને તેને લઈને થોડી ઘણી અસર બની શકે, પરંતુ અત્યારે તો મિત્રો તેની દૂરી ઘણી બધી છે। ખાસ અમને માહિતી આપી દો વાવાઝોડાને લઈને તો અંબાલાલ પટેલ દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું, ખાસ કરીને અંબાલાલે જણાવ્યું હતું કે 17 નવેમ્બરથી લઈને 20 નવેમ્બરની વચ્ચે અરબ સાગરની અંદર, અરબી સમુદ્રની અંદર સિસ્ટમો એક્ટિવેટ થઈ શકે માવઠાને લઈને અને લો પ્રેશરને લઈને। એટલે કે જો અહીંયા અરબ સાગરની અંદર એકદમ મહારાષ્ટ્રની બાજુમાં એક નવી વાવાઝોડાની અથવા તો માવઠાની સિસ્ટમ એક્ટિવેટ થશે તો તેને લઈને ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા વરસાદ 15 થી 20 નવેમ્બરની વચ્ચે જોવા મળી શકે, તે મિત્રો એક ખાસ આગાહી। બીજી મિત્રો વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે માહિતી આપી હતી કે 7 નવેમ્બર બાદ, એટલે કે અત્યારે મિત્રો જે સમયગાળો બની ગયો છે તે પ્રમાણે હવે મિત્રો વાવાઝોડાની સિસ્ટમો જે છે તે બંગાળની ખાડીની અંદર નવું રૂપ લઈ શકે છે। તો મિત્રો બંગાળની ખાડીનું વાતાવરણ અત્યારે કેવું દેખાઈ રહ્યું છે તે પણ આપણે માહિતી મેળવી લઈએ। તો મિત્રો જોઈ શકો કે બંગાળની ખાડીની અંદર અત્યારે નાની મોટી સિસ્ટમો એક્ટિવેટ થવા લાગી છે, તો અંબાલાલની વાવાઝોડાની આ આગાહી સાચી પડે તેવું થોડું ઘણું તો અત્યારે દેખાઈ રહ્યું છે, કારણ કે આપ જોઈ શકો મિત્રો વાવાઝોડાને લઈને નાની મોટી સિસ્ટમો તો એક્ટિવેટ થવાની શરૂઆત થઈ ગઈ છે બંગાળની ખાડીની અંદર। બાકી મિત્રો જેટલી પણ આ વાવાઝોડાની આગાહીઓ છે તેના આધારે જે પણ નવી સિસ્ટમો બનશે તેના વિશે તો ડેઈલી હું તમને વિડીયો બનાવીને જણાવતો રહીશ। અત્યારે અંબાલાલની આગાહી પ્રમાણે જે બંગાળની ખાડી છે ત્યાં થોડી ઘણી હલચલ અત્યારે દેખાઈ રહી છે અને આગામી 2-3 દિવસની માહિતી મેળવીએ તો મિત્રો જોઈ શકો કે આગામી જેમ જેમ આ દિવસ આગળ વધે છે તેમ તેમ બંગાળની ખાડી જે છે તે મિત્રો રિએક્શન આપી રહી છે અને બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન દેખાઈ રહી છે, તેને લઈને ખાસ કરીને આ આખો પટ્ટો જે પણ આ બંગાળની ખાડીથી પેસિફિક મહાસાગર વચ્ચેનો છે મ્યાનમાર સુધીનો, ત્યાં મિત્રો તમે જોઈ શકો કે છૂટા છવાયા ભાગોની અંદર માવઠાઓ અને વરસાદોની પૂરેપૂરી આગાહી છે। જો કે મિત્રો અંબાલાલે વાવાઝોડાની આગાહી કરતા જણાવ્યું હતું કે આ નવેમ્બર મહિનાની અંદર ટોટલ 2 મોટા ચક્રવાતો જોવા મળી શકે બંગાળની ખાડીમાં। આપણે મિત્રો જણાવી દઈએ કે આ અંબાલાલ પટેલે આ સેમ આગાહી કરી હતી અગાઉ ઓક્ટોબર મહિનાને લઈને, અને ઓક્ટોબર મહિનામાં પણ તેમણે જણાવ્યું હતું કે 2 મોટા વાવાઝોડા ગુજરાત ઉપર જોવા મળશે અથવા ભારત ઉપર જોવા મળશે, તો તે આગાહી તેમની સાચી પડી હતી, કારણ કે ઓક્ટોબર મહિનામાં દાના નામનું વાવાઝોડું આવ્યું હતું અને એક અરબ સાગરમાં પણ લો પ્રેશર બન્યું હતું જે પછી ઓમાન તરફ આગળ વધ્યું હતું। આ વખતે પણ જો મિત્રો નવેમ્બર મહિનામાં અંબાલાલની આગાહી પ્રમાણે બેમાંથી કોઈ એક આગાહી પણ સાચી પડે છે અને વાવાઝોડું સર્જાય છે બંગાળની ખાડીમાં, તો બંગાળની ખાડીના હવામાનમાં જો પરિવર્તન આવશે તો તેની સીધી અસર ભારતના અન્ય રાજ્યો ઉપર પણ પડશે અને ગુજરાત ઉપર પણ પડશે, કારણ કે બંગાળની ખાડીમાં જ્યારે કોઈ પણ નવી સિસ્ટમો બને છે ત્યારે ગુજરાતના ભાગોની અંદર છૂટા છવાયા માવઠાઓ અથવા તો પવનવાળા વરસાદો જોવા મળતા હોય છે। આપણે મિત્રો જણાવી દઈએ કે અંબાલાલની આગાહી પ્રમાણે ચાલીએ તો ખાસ કરીને અત્યારે અરબ સાગરની અંદર 15 થી લઈને 20 નવેમ્બર વચ્ચે વરસાદ દેખાઈ
રહ્યો છે, ત્યારે બંગાળની ખાડીની અંદર પણ મિત્રો ખાસ કરીને અંબાલાલની આગાહી પ્રમાણે જે છે તે નવેમ્બર મહિનાની અંદર ખાસ કરીને 25 નવેમ્બર આસપાસ બીજો વાવાઝોડાનો અથવા ચક્રવાતનો રાઉન્ડ આવી શકે તેવી તેમણે માહિતી આપી છે, અને પહેલો રાઉન્ડ તો અત્યારે 10 નવેમ્બર આસપાસ આપણને જોવા મળી શકશે. મિત્રો વાવાઝોડા અંગે તો મેં તમને ડિટેલમાં માહિતી આપી દીધી. ત્યારબાદ હવે માવઠાને લઈને ખાસ કરીને વાત કરીએ તો મેં તમને જણાવ્યું વાવાઝોડાની તારીખોની અંદર તે પ્રમાણે ખાસ કરીને માવઠાઓને લઈને પણ અંબાલાલે તે જ તારીખો આપી છે કે ખાસ કરીને આ નવેમ્બર મહિનાની અંદર ગુજરાત ઉપર 2 મોટા માવઠાઓના રાઉન્ડ જોવા મળશે, તે અંબાલાલ દ્વારા આગાહી આપી દેવામાં આવી છે. જો કે તેમની આગાહી પ્રમાણે આપ મિત્રો જોઈ પણ શકો કે 15 નવેમ્બર આસપાસ જે છે તે અરબ સાગરની અંદર વાદળો દેખાઈ રહ્યા છે, વાદળોના ઘેરાવા બની રહ્યા છે. એટલે કે અંબાલાલે જે આપી છે તારીખો 15 થી લઈને 20 નવેમ્બરની વચ્ચે અરબ સાગર સક્રિય થશે, તે મુજબ આપ જોઈ શકો મિત્રો અરબ સાગરની અંદર આ મોટા મોટા વાદળોના ઘેર બની પણ રહ્યા છે. સાથે જ ગુજરાત ઉપર પણ કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા થઈ રહ્યા છે, જેને લઈને ખાસ કરીને વરસાદ જે છે તે 15 થી 16 નવેમ્બર વચ્ચે ગુજરાતના ભાગોની અંદર ખાસ કરીને દક્ષિણીય ગુજરાત અને દક્ષિણીય સૌરાષ્ટ્રના પટ્ટાની અંદર જે છે તે વરસાદ નોંધાય તેવી મિત્રો આગાહી છે. અને આપ મિત્રો જોઈ પણ શકશો કે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર 15 થી લઈને 20 નવેમ્બર વચ્ચે સારા લેવલનો વરસાદ દેખાઈ પણ રહ્યો છે. તેના વિશે આપણે આવનારા વિડીયોની અંદર ચોક્કસપણે માહિતી આપશું. જો કોઈ નવી વરસાદીય સિસ્ટમ બનશે, નવી કોઈ પણ પ્રકારની વાવાઝોડાની માહિતી બનશે તો મિત્રો ચોક્કસપણે તમને જણાવવામાં આવશે. હવે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ કે ગુજરાતની અંદર અત્યારનું હવામાન કેવું દેખાઈ રહ્યું છે. તો મિશ્ર ઋતુને લઈને જે મેં તમને અગાઉ માહિતી આપી તે તમને આપી દઉં તો ખાસ મિત્રો અત્યારે ગુજરાતની અંદર કેટલીક મિશ્ર પ્રકારની ઋતુઓ અત્યારે સામે આવી રહી છે. ખાસ કરીને સવાર અને સાંજના સમયગાળા દરમિયાન થોડી ઘણી શિયાળાની હવે મહેસૂસ થવાની શરૂઆત થઈ ગઈ છે. બાકી બપોર વચ્ચેના સમયગાળા દરમિયાન ઉનાળા જેવી પણ મિત્રો માહોલ બનતો હોય છે. ત્યારે હવે મિત્રો ખાસ કરીને આ માહોલ 1 થી 2 દિવસ જ ચાલશે તેવી પણ આગાહી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 10 નવેમ્બર બાદ હવે જે અત્યારે તડકા પડી રહ્યા છે બપોર ગાળામાં, ત્યારબાદના મિત્રો હવે 10 નવેમ્બરના બાદના સમયગાળા દરમિયાન હવે તડકા જે છે તે મિત્રો સંપૂર્ણપણે બંધ થઈ જશે અને સમગ્ર દિવસ દરમિયાન શિયાળાનો અનુભવ થવા લાગશે તેવી પણ એક અનુમાન છે અને આગાહી છે. જો કે મિત્રો વરસાદને લઈને પણ એક અપડેટ છે કે 15 તારીખ બાદ જે અરબ સાગરની અંદર સિસ્ટમો બનશે તો તેને લઈને જો કોઈ માવઠા ગુજરાતમાં સર્જાશે તો તેને લઈને ગુજરાતનું વાતાવરણ ત્યારબાદ વધારે પડતું ઠંડુ થવા લાગશે. જો કે અંબાલાલે શિયાળાને લઈને એક આગાહી કરી છે કે 3 ડિસેમ્બર બાદ જે છે તે કડકડતી ઠંડીની શરૂઆત ગુજરાતમાં થઈ શકે અને ત્યારબાદ 20 ડિસેમ્બર બાદ જે છે તે મિત્રો ગુલાબી ઠંડી પણ પડવાની શરૂઆત ગુજરાતના ભાગોમાં ખાસ કરીને થઈ શકે. બાકી મિત્રો વરસાદને લઈને મેં તમને માહિતી અગાઉ આપી દીધી, મિશ્ર ઋતુને લઈને પણ આપી દીધી. અંતમાં હવે હું તમને પાક નુકસાન સહાયને લઈને જણાવી દઉં તો સરકાર તરફથી મિત્રો ઓગસ્ટ મહિનાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર જે ભારે વરસાદ નોંધાયો, અતિવૃષ્ટિ જેવો વરસાદ નોંધાયો, તેને લઈને ગુજરાત સરકાર દ્વારા રાહત પેકેજ બહાર પાડવામાં આવ્યું હતું. અને આ રાહત પેકેજનો સહાય મેળવવા માટે જો તમારા ખેતરની અંદર ભારે નુકસાન ગયું હોય આ વરસાદ અને વાવાઝોડાને કારણે આ વર્ષે, તો મિત્રો તમે પણ આ સહાયનો લાભ લઈ શકો, આ રાહત પેકેજનો લાભ લઈ શકો છો. તેના માટે મિત્રો તમારે જે છે તે ડિજિટલ પોર્ટલ ઉપર અરજી કરવાની છે. તમે ડિજિટલ પોર્ટલ ઉપર જઈને ખાસ કરીને અરજી કરી શકો. 33% વધારે નુકસાન ગયું હોય તો મિત્રો પિયત પાકો માટે 22,000 અને બિન પિયત પાકો માટે 11,000 રૂપિયાની ફાળવણી જે છે તે મિત્રો કરવામાં આવી છે. તે 10 નવેમ્બર સુધી તારીખ લંબાવવામાં પણ આવી છે. તો જો મિત્રો તમારે નુકસાન ગયું તો તમે અરજી કરી શકો. સરકાર તરફથી જે છે આ સહાય ફંડમાંથી તમારા તરફ જાહેર કરી દેવામાં આવી શકે આવનારા દિવસોની અંદર. બાકી મિત્રો રાહત પેકેજ જે છે તેના વિશે ઘણા બધા ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે ખાસ કરીને આ રાહત પેકેજની સહાય ખૂબ જ ઓછી ગણાય, કારણ કે ઘણા બધા ખેડૂતોની અંદર ઘણા બધા ખેડૂત ભાઈઓને 5 થી લઈને 10 લાખ રૂપિયા સુધીની પણ નુકસાની ગઈ છે. જે ખેડૂતની અંદર સમગ્ર પ્રકારનું ખેતર ધોવાઈ ગયું હોય, જમીન ધોવાણ થયું હોય, આવા કિસ્સામાં 5-10 લાખનું પણ નુકસાન જતું હોય છે. ત્યારે 20-22 હજાર રૂપિયાની સહાય ઘણી બધી ઓછી લાગી રહી છે ખેડૂતોને. તે પણ મિત્રો એક સાચો મુદ્દો છે. પરંતુ અત્યારે જે પ્રમાણેની મિત્રો સહાય જાહેર કરવામાં આવી છે તે પ્રમાણે તમે કઈ રીતના અરજી કરી શકો તે પણ મેં તમને જણાવી દીધું. બાકી મિત્રો 2025ના ચોમાસાને લઈને પણ ખાસ કરીને એક નવી આગાહી કરવામાં આવી છે પરેશ ગોસ્વામી દ્વારા. પરેશભાઈ ગોસ્વામીએ મિત્રો 2025નું ચોમાસું સારું જશે તેવી માહિતી આપી છે અને તેને લઈને પણ વિગતમાં તેમણે ડિટેલ આપી છે. તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે. ખાસ પરેશભાઈ ગોસ્વામીએ એવું જણાવ્યું છે કે આવનારા વર્ષનું 2025નું ચોમાસું જે છે તે ખાસ કરીને 20 થી લઈને 24 જૂન આસપાસ શરૂ થશે અને આ વર્ષની જેમ જ દિવાળી સમયગાળા સુધી એટલે કે 25 ઓક્ટોબર સુધી ચાલે તેવી આગાહી છે આવનારા વર્ષે. જો કે મિત્રો તેના વિશે આગામી સમયમાં જેમ જેમ વાદળો બનશે તેના આધારે જ્યારે ચોમાસું નજીક આવશે ત્યારે વાત કરવામાં આવશે. પરંતુ આ તો એક આગોતરું એંધાણ જે છે તે પરેશભાઈ ગોસ્વામી આપ્યું છે અને આ આગાહી મિત્રો દર વર્ષે તેઓ આપતા હોય છે એક વર્ષ અગાઉ અને તેમની આગાહી સાચી પણ પડતી હોય છે. તો તે પ્રમાણે જે છે તે મિત્રો 2025નું ચોમાસું ખૂબ જ સારું રહેવાનું છે. પરંતુ તેમણે એવું પણ જણાવ્યું કે આ વર્ષે જે પ્રમાણે
અતિવૃષ્ટિઓની સિઝન જોવા મળી અને ભારે અતિવૃષ્ટિઓ જોવા મળી એક પછી એક, તે રીતની આવતા વર્ષે પણ એટલે કે 2025માં પણ અતિવૃષ્ટિઓ જોવા મળી શકે ખેડૂતોને, જેને લઈને ખેડૂતના પાકની અંદર ભારે નુકસાન જે છે તે મિત્રો સર્જાઈ શકે આવનારા વર્ષ 2025ની અંદર. તેના વિશે મિત્રો આગળના સમયમાં આપણે વિસ્તારમાં ડિટેલથી માહિતી મેળવવાના છે. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. આ હવામાન સમાચાર તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે વોટ્સઅપ ફેસબુક ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો. વાવાઝોડાને લઈને જો કોઈ નવી ડિટેલ આવશે તો ચોક્કસપણે આવનારા વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. આવતીકાલે મળીશું નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.